દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. જુગુતરામ દવે સોસાયટી ચુવાણિયા ઠાકોર સમાજની વાડી પાસે સમિતિ દ્વારા બેંક રોડના કરોડના ખર્ચે નાખવામાં આવેલા પાઇપલાઇન લીકેજ હોય કાદવ કિચનનું સામ્રાજ્ય. લોકસભા ચૂંટણી સમય ચુવાણિયા ઠાકોર સમાજની વાડીમાં મત લેવા માટે કરાયેલા મિટિંગનું સમસ્યાનું નિવારણ લાવી દેવા આશ્વાસન આપવામાં આવ્યું હતું. લખતર ચુવાણિયા કોરી ઠાકોર સમાજની વાડી અને જુગુતરામ દવે સોસાયટીમાં રહેતા સ્થાનિકોના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણી નિકાલની વ્યવસ્થા નહીં હોય, 12 માસ કાદવ કિચનનું સામ્રાજ્ય હોય તેમાં હાલ લખતર પાણી સમિતિ દ્વારા રૂપિયા 2 કરોડના ખર્ચે નાખવામાં આવેલ પાઇપલાઇન લીકેજ હોવાથી જ્યારે પણ પાણી આપવામાં આવે છે ત્યારે તળાવ ભરાઈ જાય છે. આથી તેમના વિસ્તારમાં કાદવ કિચનનું સામ્રાજ્ય થઈ જાય છે. ત્યારે મહિલા દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે તેમના દ્વારા મીડિયામાં 5 વાર આપવામાં સાથે અનેકવાર રજૂઆત કરી છે, છતાં કોઈનું પેટનું પાણી પણ હલતું નથી. મહિલાની વાત એકદમ સાચી છે, કારણ કે ભાજપના સ્થાનિક નેતા એ મીડિયાઓને એવું સ્પષ્ટ કહી દીધું કે તારે જે છાપવું હોય તે છાપી લેજે અને થાય તે કરી લેજે. જો ભાજપના સ્થાનિક નેતા મીડિયામેન સાથે આવું વર્તન કરતા હોય તો સામાન્ય રજૂઆત કરતા સાથે શું વર્તન કરતા હશે. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ. હાલો, 2 કરોડના ખર્ચે પાઇપલાઇન નાખી છે, તોય પાણી અંદર પાઇપલાઇનમાં લીકેજ થાય એટલે પાણી અમારે ભરાય છે. આનું કોઈ નિકાલ નથી કરતું, એટલે અમારા ઘર આગળ પાણી ભરાય એટલે ત્રાસ છે બહુ મચ્છરનો. માંદા માણા રે, ડિલિવરીનો ખાટલો હોય, તો હવે અમારે શું કરવું? આ કોઈ સાંભળતું નથી. આવું તો અમે કંઈક વખત લીકેજ કર્યું છે પણ કોઈ સાંભળ્યું નથી. આ 2-3 વાર જતા રહ્યા તોય કોઈ નથી સાંભળ્યું અને હજી નથી સાંભળતું. હું એ કહ્યું ને, હું કહું બસ.